चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। बहुत सरस एग्जाम्पल है दोरीनी अंदर उत्पन्न थता तणाव पर आधारित एक विडियो तमे लोकोए जोई लीधो छे अने तणाव बळ शुं छे, कई डिरेक्शનમાં તમારે એને વિઝ્યુઅલાઇઝ કરવાનું, કયા પોઈન્ટ ઉપર કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરવાનું, એ બધી આપણે ચર્ચા કરી લીધી છે। તો આ જે છે એ તમારો ટેક્સ્ટ બુકનો જ એક્ઝામ્પલ છે, તો એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। અને આના રિગાર્ડિંગ તમને દરેક એક્ઝામ્પલ પછી દરેક એક્ઝામ્પલ પતશે એટલે હોમવર્ક પણ આના જેવો જ એક એક્ઝામ્પલ તમને લોકોને હું આપ્યા કરીશ। એટલે આ વિડીયોની અંદર જે એક્ઝામ્પલ્સ હું તમને અત્યારે કરાવું છું એના જેવા જ એક્ઝામ્પલ્સ, આઈડેન્ટિકલ એક્ઝામ્પલ્સ તમને મળશે। તો એમાં તમારે ખાલી કિંમતો બદલેલી હશે તો તમારે એને તમારે ગણવાના છે, બરાબર। પહેલા આખો એક્ઝામ્પલ સરસ સમજી લેવાનો। જુઓ, આકૃતિમાં જુઓ, 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે। મિત્રો, આ દોરડું છે ને, આ એકચ્યુઅલી આ પરિસ્થિતિ હતી, આ છત હતી અને આખું દોરડું અહીંયાથી આમ સેજ ત્રાસું નથી, એ હતું ખાલી અહીંયા આમ જ હતું, અહીંયા સ્ટ્રેટ જ હતું, સમજ્યા। આખું દોરડું જે છે એ આમ આ 2 મીટરનું દોરડું જે છે એ આમ જ હતું અને અહીંયા બ્લોક લગાવેલો જ હતો। એટલે તમને આ બ્લોકનું દળ આપી દીધું છે 6 kg, પણ શું કહ્યું છે, એની ટોટલ લેન્થ પણ આપી દીધી છે 2 મીટર, પણ એવું કહ્યું છે કે એનું મધ્યબિંદુ એટલે 1 મીટરે આવે। અહીંયા એ 1 મીટર પર 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે। ધેટ મીન્સ કે અહીંયાથી સમજો, અહીંયાથી પકડીને આમ ખેંચીએ તો કેવી દોરી, કેવી આકૃતિ બને, તો એ આકૃતિ આવી બને। જુઓ, આ બની, આ સેમ સ્ટ્રિંગ જે છે ને, એ આ જે સ્ટ્રિંગ છે ને હું તમને બતાવું છું, એ આપણી સ્ટ્રિંગ આ જ હતી મિત્રો। આ 2 મીટરની લેન્થ છે, પણ 1 મીટર એટલે એનું સેન્ટર આવે, કારણ કે 2 મીટરનું હાફ એટલે 1 મીટર, એટલે અહીંયા સેન્ટર પી પાસેથી આ બાજુ 50 ન્યૂટન બળ લગાવ્યું, સમજ્યા। હવે સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે, મીન્સ કે આ ઉધ્વ દિશા થઈ તો એની સાથે આ કેટલો કોણ બનાવશે, તો કે થીટા કોણ બનાવશે, એ આપણે શોધવાનું છે। જી તમારે અહીંયા 10 મીટર પર સેકન્ડ લઈને દાખલો ગણવાનો છે અને દોરડાનું દળ જે છે એને તમારે અવગણવાનું છે। હવે તમને એ ખબર પડી ગઈ કે દોરડાનું દળ જો અવગણીએ તો અવગણીય દળવાળી દોરી હોય તો પ્રત્યેક બિંદુએ તણાવ બળ કેવું હોય, સમાન હોય। તો યાદ રાખજો, પણ આ 1 મીટરનો આ જે પોર્શન છે ને, ત્યાં તણાવ બળ સમાન, પણ અહીંયાથી પાછું ફોર્સ, અહીંયા એક બીજું એક ફોર્સ લાગી રહ્યું છે, મીન્સ આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ જુદું, મીન્સ અહીંયા આપણે તણાવ જે છે કેટલું લઈએ છીએ, ધેટ ઇઝ T1, અહીંયા કેટલું લઈએ છીએ, ધેટ ઇઝ T2, ક્લિયર। એટલે આ દોરી છે એમાં ઉત્પન્ન થતું તણાવ બળ કોઈ પણ બિંદુએ સમાન કેટલું હોય, T2 જ હોય। જ્યારે આ જે દોરી છે એ દોરી પર 1 મીટર પર પ્રત્યેક બિંદુ પાસે તણાવ બળ T1 કેવું હોય મિત્રો, સમાન જ હોય, ક્લિયર। હવે આપણને એવું કહ્યું છે કે આ એંગલ કેટલો છે એ શોધવાનો છે, થીટા। હવે તમે જુઓ કે દરેકના બ્લોક ડાયાગ્રામ આપણને બતાવ્યા છે। આ દાખલા તરીકે 6 કિલોગ્રામ દળનો બ્લોક છે મિત્રો આપણો, તો તમને ખબર છે કે W that is equal to M into G, તો M કેટલું છે 6 kg ને G કેટલું છે 10, તો W કેટલું લાગશે, that is 60 ન્યૂટન। તો આના ઉપર 60 ન્યૂટન અહીંયા બતાવી દીધું। તો આ જે બ્લોક છે ને, આ જે બ્લોક, એ જ બ્લોક આ રહ્યો, આ પોઈન્ટ કર્યું છે મેં તમને આગળ પહેલા શરૂઆતમાં જ આપણે કહ્યું છે કે બિંદુવત કેમ લેવાનું છે, FBD બનાવવા માટે। તો એના ઉપર 60 ન્યૂટન નીચે તરફ છે અને ઉપર તરફ કયું છે, ધેટ ઇઝ T2 ન્યૂટન। હવે તમે જુઓ આની અંદર ધ્યાનથી, આ T2 જે છે ને આ ઉપરની તરફ બતાવ્યું છે, આ પોઈન્ટ પાસે છે, પણ આ બિંદુ પાસે એ જ T2 કેવું હોય, નીચે તરફ હોય, ક્લિયર છે ને, આપણે ચર્ચા થઈ ગઈ છે। તો જુઓ, આ પોઈન્ટ ઉપર ઉર્ધ્વ દિશામાં T2 છે, તો T2 જે છે એ કોને સમતોલે છે, સમતોલન સ્થિતિમાં છે આ બ્લોક। એનો મતલબ એ કે આ W60 ન્યૂટન ને કોણ સમતોલે છે, T2 સમતોલે છે। તો T2 ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ mg, ઉપરથી આપણને T2 કેટલું મળી ગયું, 60 ન્યૂટન થઈ ગયું, તો આપણને T2 મળી ગયું। હવે આપણે થીટા શોધવાનો છે, જુઓ તમે ધ્યાનથી। હવે આ જે પોઈન્ટ છે ને, આ P પોઈન્ટ છે ને, એ આ રહ્યો અને એના પરનો FBD બતાવ્યો છે। તો એના પર FBD જુઓ તો નીચે તરફ T2, તો નીચે તરફ T2 આવી ગયું અને દોરીમાં આ તરફ T1 છે, તો મિત્રો આ તરફ T1 છે, જુઓ, ક્લિયર। હવે તમે જુઓ
આ જો T1 હોય તો આ જે ડિરેક્શન છે એના આ T1 ના આપણે બે કોમ્પોનન્ટ લઈશું મિત્રો, તો આ T1 ના આપણને બે કોમ્પોનન્ટ આ મળશે, એક આ મળશે અને બીજો આ મળશે. આ T1 છે બરાબર, તો T1 નો આ એંગલ થીટા છે, તો આ જે કોમ્પોનન્ટ છે T1 cos થીટા થશે અને આ જે કોમ્પોનન્ટ છે એ T1 sin થીટા થશે. અને આ P પોઈન્ટ પર આ ડિરેક્શનમાં 50 ન્યૂટન ફોર્સ લાગે છે. ધ્યાનથી જુઓ કોણ કોને સમતોલશે. અહીંયા તમે જુઓ P બિંદુ, તો હવે હું તો ને P બિંદુ પાસેના બધા ફોર્સ અલગથી બતાવું છું. અહીંયા બતાવ્યા છે તો P બિંદુ પાસેના બધા ફોર્સ અહીંયા બતાવું છું. જુઓ આ P બિંદુ, તો આ ડિરેક્શનમાં 50 ન્યૂટન, આ ડિરેક્શનમાં કોણ છે તો કે T1 sin થીટા. ઉપર તરફ કોણ છે, ઉપર તરફ કોણ છે, પેન ચેન્જ કરું એટલે ખ્યાલ આવશે, તો કે ઉપર તરફ જે છે ધેટ ઇઝ T1 cos થીટા અને નીચે તરફ કોણ છે તો કે ધેટ ઇઝ T2. હવે આ P પોઈન્ટ પણ આખું ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં છે, સંતુલિત અવસ્થામાં છે, તો આ અને આ બંને એકબીજાને સમતોલે, આ બંને એકબીજાને સમતોલે. તો જો T1 sin થીટા બરાબર શું થાય તો કે T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ મિત્રો 50 ન્યૂટન થશે. T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન અને T1 cos થીટા બરાબર શું થશે તો કે ધેટ ઇઝ T2 અને which is equal to 60 ન્યૂટન. ક્લિયર થાય છે? ઓકે, સો T1 ગેટ્સ, આ બંનેનો હું રેશિયો લઈ લઉં, હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં મિત્રો, તો મને tan થીટા મળે અને tan થીટા ઇઝ ઇક્વલ ટુ મળે મને 50/60 અને 50/60 જો આપણે જોઈતું હોય તો એ 5/6 થશે. તો નેચરલ ટેન્જન્ટ ની અંદર આપણને ખબર છે tan ઇનવર્સ 5/6 અને 5/6 જે છે એ તમને મળશે, ધેટ ઇઝ 5/6 ની કેલ્ક્યુલેટર ની અંદર તમે વેલ્યુ શોધવા જશો તો એ તમને મળશે ધેટ ઇઝ 0.833333 વધ્યા જ કરશે એ તો. પણ નેચરલ ટેન્જન્ટ જોતા તમને આવડે છે? ક્લિયર છે? નેચરલ ટેન્જન્ટ જોતા આવડે છે કે નહીં આવડતું? ના આવડતું હોય તો આપણી ચેનલ ઉપર મેથેમેટિકલ ટૂલ્સનો એક વિડીયો છે જ ત્યાં આગળ, તો એના ઉપર તમે નેચરલ ટેન્જન્ટ કેવી રીતે જોવાનું છે એ જોઈ લો અને એ રીતે થીટાની વેલ્યુ તમે મિત્રો શોધી નાખશો તો એ તમને લગભગ ઓલમોસ્ટ મળે છે 39 ડિગ્રી અને 48 મિનિટ. મિત્રો આ તમારો આન્સર થઈ ગયો. ડિગ્રી અને મિનિટમાં આન્સર આપીને આવતું રહેવાનું, પોઈન્ટમાં આપવાની જરૂર નથી. ક્લિયર? ક્લિયર થશે? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? નથી? ફાઇન. તો સમજી લેજો કે હવે હું તમને આ જ વિડીયો પછી એક એક્ઝામ્પલ તમને તરત જ સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો અને એ પોઝ કરીને એની રકમ તમે લખી લો અને રકમ લખ્યા બાદ તમે એને કેલ્ક્યુલેશન કરી નાખો અને સાથે સાથે એના આન્સર પણ છે એટલે તમને ખ્યાલ પણ આવી જશે અને વેરીફાઈ પણ કરી લેજો. અને બરાબર છે? તો જોઈએ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું એક એક્ઝામ્પલ તમે જોઈ રહ્યા છો કે આકૃતિ એ માં, આ આકૃતિ એ છે, આકૃતિ બી છે અને આકૃતિ સી છે. આકૃતિ એ માં દર્શાવેલ ટ્રોલી, આ ટ્રોલી છે અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.04 હોય. ક્લિયર? આ સ્મોલ ડબલ્યુ છે તો એ અહીંયા આવશે સ્મોલ ડબલ્યુ અને આ જે છે એ મિત્રો કેપિટલ ડબલ્યુ આવશે. ઓકે, અને બહુ કન્ફ્યુઝન થશે તો આપણે એને 1 2 પણ આપણે લઈ શકીએ છીએ, તો આપણું કામ ઈઝી થશે. ઓકે, કન્ફ્યુઝન ના થતું તો એક કામ કરીએ, આને W1 લઈ લો, આને W1 લઈ લો, આને સોરી ઇટ્સ W2, રાઈટ, અને ધીસ ઇઝ W2. આપણે આને W1 અને આને W2 બે પદાર્થ ગણીએ છીએ. ઓકે, આનું દળ આપણને 20 kg આપ્યું છે, આનું દળ આપણને 3 kg આપ્યું છે. હવે તમે જુઓ આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક આપણને 0.04 આપ્યો છે. ધેટ મીન્સ કે મ્યુકે ઇઝ ગિવન. શું આપ્યું છે? મ્યુકે તમને આપી દીધું છે, ધેટ ઇઝ 0.04. ઓકે, આ W1 એટલે કે આનું દળ આપણને 20 kg પણ આપી દીધું છે. તમને એવું કહ્યું છે કે દોરીમાં કેટલું તણાવ બળ હશે, G આપી દીધું છે, ધેટ ઇઝ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
દોરીનું દળ અવગણો. દોરીનું દળ અવગણવાનું હોય એટલે સમજી લેવાનું શું કે દરેક બિંદુ પાસે તણાવ બળ સમાન. હવે આગળના દાખલા અને આ દાખલામાં થોડોક જે ચેન્જ છે એની પણ આપણે ચર્ચા કરીએ. આપણે શોધવાનું છે તણાવ બળ T. સો T ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને સાથે સાથે તંત્રનો કુલ પ્રવેગ, ધેટ મીન્સ કે A ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ આપણે શોધવાનું છે. આટલી વસ્તુ તમને આપી દીધી છે. ઓકે. આને આપણે આ જે પદાર્થ છે એને આપણે M1 કહીશું. આ પદાર્થ છે એને આપણે મિત્રો M2 કહીશું. તો M1 અને M2 માં આપણે M1G ની જરૂર નહીં પડે પણ M2G ની જરૂર પડશે. એટલે અહીંયા આપણે W2 ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ છીએ, ધેટ ઇઝ M2G, અને M2 ધેટ ઇઝ 3 અને G ધેટ ઇઝ 10. સો W2 ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન. એ અહીંયા લખેલું છે 30 ન્યૂટન. હવે આખો દાખલો આપણે મિત્રો સમજીએ છીએ, જોજો ધ્યાનથી. W1 અને W2 બે જુદા જુદા દળના પદાર્થો છે. W1 સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે, W2 જે છે એ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. વચ્ચે અહીંયા ફ્રિક્શન લેસ એક ગરગડી છે. આ ગરગડી ઉપર દોરી સિમ્પલ સરકાવેલી છે. એટલે આ દોરી છે ને આખી સળંગ જ ગણવાની. વચ્ચે ભલે આને ટચ થાય છે પણ તમારે એવું નહીં સમજવાનું જેમ પેલામાં P બિંદુ હતું, સેન્ટર હતું અને આપણે અહીંયાથી અલગ કરતા હતા, એવું નહીં થાય. ગરગડીવાળા દાખલામાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે દોરી વચ્ચે બીજી કોઈ જગ્યાએ ગરગડી સિવાય કશું જ નથી, એટલે સમગ્ર દોરીમાં તણાવ બળ કેવું હોય? સમાન જ હોય. તો જુઓ આ બિંદુ જે છે એ બિંદુ પાસે તણાવ બળ ઉપર તરફ, તો આ બિંદુ પાસે તણાવ બળ નીચે તરફ. એવી રીતે આ સરફેસ ઉપર તણાવ બળ આપણને આ તરફ મળશે. હવે બીજી વસ્તુ યાદ રાખજો, આ બ્લોક જો નીચે તરફ ગતિ કરશે, આ બ્લોક જો નીચે તરફ ગતિ કરશે તો આ જે બ્લોક છે એ આ તરફ ગતિ કરશે. ક્લિયર? ઓબ્વિયસ અત્યારે મોશન કઈ છે? અત્યારે તમને સ્વાભાવિક ગતિ કઈ દેખાય છે? તો કે આ W2 નીચે તરફ આવે. જો અહીંયા તમને કહી દીધું છે પ્રવેગિક ગતિ તો કરે જ છે. હવે પ્રવેગિક ગતિ એક જ રીતે પોસિબલ છે કે આ નીચે આવે અને આ આમ ખસે. તો બંનેની પરિણામી ગતિ હું બતાવી દઉં છું. આના પરની પરિણામી ગતિ આ તરફ થશે અને આ જે W1 બ્લોક છે એની પરિણામી ગતિ મિત્રો આ થશે. હવે આના ઉપરનું પરિણામી બળ કેટલું? તો કે M1 એ આના પરનું પરિણામી બળ તો કેટલું? ધેટ ઇઝ M2 એ. આટલું યાદ રાખો કારણ કે બંનેમાં ઉત્પન્ન થતો પ્રવેગ સરખો જ હશે. કેમ? આ જેટલા પ્રવેગથી નીચે આવશે આ એટલા જ પ્રવેગથી આમ જશે. એટલે બંને પર આપણે પ્રવેગ કેવો ગણીએ છે? સરખો. અને તણાવ બળ પણ બંને આ સમગ્ર દોરીમાં કેવું છે? સમાન. બરાબર? તો હવે આપણે એ શોધવાનું છે અને પછી તણાવ બળ શોધવાનું છે. તો બંનેના FBD અહીંયા બતાવ્યા છે, ધ્યાનથી જોજો. See, this is W1, right? W1. હવે તમે જુઓ આ W1 પર આ તરફ તણાવ બળ છે તો આ તરફ તણાવ બળ એની ઓપોઝિટ ડિરેક્શન ની અંદર ફ્રિક્શન Fk, તો ઓપોઝિટ ડિરેક્શનમાં Fk. છતાં પણ મિત્રો આની પરિણામી ગતિ કઈ તરફ છે? મેં બતાવી છે, ધેટ ઇઝ M1a. તો આની પરિણામી ગતિ ધેટ ઇઝ M1a. આમાં જુઓ 30 ન્યૂટન નીચે તરફ, દોરીમાં તણાવ બળ ઉપર તરફ, છતાં પણ એની પરિણામી ગતિ નીચે તરફ. તો ધીસ ઇઝ યોર M2, ઓકે, M2a. ક્લિયર? તો હવે સમીકરણ લખવામાં તો મને નથી લાગતું કે તમને લોકોને કઈ તકલીફ પડશે. આ સમીકરણમાં પરિણામી બળ M1 એ આ તરફ હોય તો એનો મતલબ કે Fk કરતા T નું મૂલ્ય વધારે જ હોય. તો આવું લખી શકીએ મિત્રો આપણે કે M1a ઇઝ ઇક્વલ ટુ M1a ઇઝ ઇક્વલ, સોરી આ જે છે, ઓકે રાઈટ, ધીસ ઇઝ M1a ઇઝ ઇક્વલ ટુ T માઇનસ Fk થશે. Fk. હવે Fk તો ડાયરેક્ટ તમને આપ્યું નથી પણ મ્યુકે ની વેલ્યુ આપી છે. તો તમને ખબર છે Fk નું ઇક્વેશન શું છે? તો કે Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુકે ઇન્ટુ n. Fk ની જગ્યાએ આપણે મૂકીએ છીએ મ્યુકે ઇન્ટુ n. અહીંયા ધ્યાન આપજો. હવે m શું છે? તો કે આના માટે લંબ બળ તો મિત્રો ઉપર તરફ આવશે અને નીચે તરફ શું આવશે? ધેટ ઇઝ M1g. તો અહીંયા એટલું યાદ રાખો કે Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુકે n આપણે મૂકીએ છીએ અને n ઇઝ ઇક્વલ ટુ આપણે M1g મૂકીએ છીએ. આ બંને ઇક્વેશન્સ આપણે અહીંયા મૂકીશું. તો આપણને મિત્રો M1a શું મળે? જુઓ ધ્યાનથી. M1a મળશે ધેટ ઇઝ T માઇનસ મ્યુકે અને n ની જગ્યાએ મૂકીશું આપણે M1 ઇન્ટુ g. ક્લિયર થશે? આ આપણું પહેલું ઇક્વેશન. હવે સી વોટ ઇઝ M1? What is M1? તો M1 કેટલું છે? That is 20 kg. M1 કેટલું છે? That is 20 kg. તો અહીંયા મૂકી દો 20 into A is equal to capital T. હવે capital T કેટલું છે તમને ખબર છે મિત્રો? capital T ની વેલ્યુ તમારી પાસે કેટલી છે ખબર છે? નથી ખબર ને તો આપણે તો શોધવાનું છે. તો T ને as it is રાખવાનું.
મ્યુ કે કેટલું આપ્યું છે 0.04 ઇન્ટુ m1 જી m1 કેટલું છે that is 20 અને ઇન્ટુ 10 તો આપણું ઇક્વેશન શું બનશે જોવો ધ્યાનથી તો કે 20a is equal to t minus 8 ઇક્વેશન નંબર 1 બ્લોક કરી દો કારણ કે આ જે સમીકરણ છે એ સમીકરણ જ મેઇન છે ચલો હવે બીજા બ્લોક માટે આપણે FBD બનાવ્યો છે નીચે તરફ 30 ન્યૂટન ઉપર તરફ t પણ પરિણામી બળ નીચે તરફ તો 30 ન્યૂટન ઇઝ ગ્રેટર ધેન કેપિટલ T તો m2a ઇઝ ઇક્વલ ટુ શું મળશે પેન ચેન્જ પછી કરું છું સો m2a ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે ધેટ ઇઝ 30 ન્યૂટન માઇનસ કેપિટલ T now what is m2 is here that is 3 તો 3a is equal to 30 અને minus t અને this is your equation number 2 બોલો કઈ તકલીફ અહીંયા નથી ફાઇન હવે સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે બે રીતે કરીએ છે જોજો ધ્યાનથી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા तो 20a plus 3a that is 23a is equal to t minus 8 plus 30 minus t तो t cancel થઈ જશે તો minus 8 plus 30 that is 22 so a is equal to 22 divided by 23 અને કેલ્સી ની અંદર તમે 22 by 23 કરશો તો that is almost મળશે 0.96 actually 9565 something મળે છે that is why 96 હું લઈ લઉં છું રાઉન્ડ ઓફ કરીને ચલો એ મળી ગયો મિત્રો ક્લિયર હવે આપણે શું શોધવાનું છે t શોધવાનું છે એ મળી ગયો હોય તો t તમને શોધવામાં કોઈ તકલીફ નહીં પડે સમીકરણ 1 માં કે 2 માં કોઈ પણ ની અંદર સમીકરણ 1 અથવા 2 કોઈ પણ માં a ની કિંમત મૂકી t શોધવું બરાબર સો તમે જુઓ 3 into a that is 0.96 is equal to 30 અને minus t so t જે છે that is મળે છે આપણને 27.12 ન્યૂટન મેં યુઝ કર્યું છે ઇક્વેશન 2 ઓકે તમે ઇક્વેશન 2 અને ઇક્વેશન 1 બંને પરથી ટ્રાય કરી લો એક્ઝામમાં એકથી જ લાવવાનું છે પણ હવે મેં 2 માં મૂક્યું છે તમે 1 માં મૂકીને પણ વેલ્યુ ચેક કરી લેજો 27.12 ન્યૂટન મળવું જ જોઈએ ક્લિયર અહીંયા કોઈને કઈ ડાઉટ નથી ફાઇન તો પોઝ કરીને આખી વસ્તુ લખી લો અને થોડીક વારમાં જ સેમ આવો એક એક્ઝામ્પલ તમારા સ્ક્રીન પર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે તો અગેન એને પોઝ કરી અને તમે લોકો એની પણ કેલ્ક્યુલેશન તમે લોકો કમ્પ્લીટ કરી દો ક્લિયર ચલો સ્વાધ્યાયનો 5.16 એક્ઝામ્પલ છે આગળના જે બે એક્ઝામ્પલ જોયા છે બંને ઉદાહરણના એક્ઝામ્પલ હતા મિત્રો હવે સ્વાધ્યાયનો એક બહુ સરસ એક્ઝામ્પલ છે જે દોરી તણાવવાળી દોરી પર આધારિત છે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે આ દળોને છોડી દેવામાં આવે તો દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાં ઉત્પન્ન થતો તણાવ બળ શોધો વાવ બહુ ફાઇન એક્ઝામ્પલ મિત્રો પહેલા તો જે ક્વોન્ટિટી આપી છે એ પહેલા લખી નાખીએ તો કે m1 that is equal to 8 kg m2 that is equal to 12 kg બીજું કશું આપ્યું નથી મિત્રો આપણને g આપણે કેટલું લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે અહીં સુધી બધા ક્લિયર હવે પહેલા આપણે મિત્રો આકૃતિ દોરી લઈએ એટલે આપણને ખ્યાલ આવશે જો એક ગરગડી પર m1 અને m2 આપણે લટકાવવાના છે તો સામાન્ય રીતે ગરગડી છે એ કોઈ જડિત આધાર સાથે આપણે બાંધી દઈએ છીએ આ રીતે
આ આપણી ગરગડી થઈ ગઈ, આ ગરગડી ફરે છે. ઓકે, અને આ ગરગડી ઉપરથી આપણે એક દોરી મૂકીએ છીએ અને આ દોરી પર અહીંયા આગળ આ રીતે બે બ્લોક લટકાયા છે એવું આપણને કહ્યું છે. તો અહીંયા આપણે લઈ લઈએ છીએ ધેટ ઇઝ M1, અહીંયા લઈ લઈએ છીએ આપણે મિત્રો M2. મિત્રો ઘણી વખત આ એક્ઝામ્પલ જ્યારે પૂછાય છે ને ત્યારે વિદ્યાર્થીઓ લગભગ સામાન્ય રીતે એવું કરતા હોય છે કે સિમ્પલ એની જે હમણાં આપણે ફોર્મ્યુલા તારવીશું એ ફોર્મ્યુલા એકલી લખે છે અને કિંમત મૂકીને જવાબ લખીને આવતા રહે છે. પણ મિત્રો જ્યારે 3 માર્ક્સમાં દાખલો પૂછાતો હોય ત્યારે તમારે એ સૂત્ર લાવવું પડે, બરાબર. તો આપણે અત્યારે બહુ સિસ્ટમેટિક કેલ્ક્યુલેશન જ કરવાના છે એટલે કોઈ ચિંતાની વાત નથી, પણ તમારે એવા શોર્ટકટ હમણાં વાપરવાની જરૂર નથી. જસ્ટ માત્ર ને માત્ર બેઝિક કોન્સેપ્ટ સમજો અને તમે સરસ કામ કરો. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. આ 8 કિલોગ્રામ અને આ 12 કિલોગ્રામ ને અહીંયા ઘર્ષણ રહિત ગરગડી પરથી બાંધી દીધા છે. એક છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે. મિત્રો આને છોડી દઈશું તો શું થાય? તો તમે વિચાર કરો, આ M1 જે છે ને 8 kg ને આ 12 kg છે. તો હવે તમારું મન શું કહે છે? તમને શું લાગે છે? તમને શું લાગે? તો કે ભાઈ જેનું દળ વધારે છે નીચે આવશે, જેનું દળ ઓછું છે ઉપર જશે. તો M2 જે છે એના પર પરિણામી બળ M2 એ આ તરફ લાગે અને આ M1 એ ઉપર પરિણામી બળ M1 એ આ તરફ લાગે. આટલું તો તમે સમજી ગયા છો, કારણ કે આનું દળ ઓછું છે આ ઉપર જશે, આ એને નીચે ખેંચે. તો આ જેટલા પ્રવેગથી ઉપર જશે આ એટલા જ પ્રવેગથી નીચે આવશે. અથવા તો એવું પણ કહીએ કે આ જેટલા પ્રવેગથી નીચે આવે છે આ એટલા જ પ્રવેગથી ઉપર આવે. સમજ્યા તમે? આ સમજો કે કોઈક ફન પાર્કની અંદર જો સપોઝ કોઈક આ રાઈડ જ હોય તો તમે વિઝ્યુલાઇઝ કરો કે તમે અહીંયા હોવ, બરાબર. તમે 100 કિલોના છો ને તમે અહીંયા છો દાખલા તરીકે, અને હું 20 કિલોનો છું અહીંયા છું, તો શું પરિસ્થિતિ થાય તમે ખાલી વિચાર કરો. તો તમે લોકો 100 કિલોગ્રામ વાળા તમે છો, એ તમે નીચે આવશો તો હું ઉપર જઈશ. તો તમે જેટલા પ્રવેગથી નીચે આવો છો હું એટલા જ પ્રવેગથી ઉપર આવીશ. ક્લિયર છે ને? તો એ તમારું જે 100 કિલોગ્રામ વજન છે એ 100 કિલોગ્રામ વજનને કારણે મારું 20 કિલોગ્રામનું વજનથી શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ તમે લોકો સમજી શકો છો. ચાલો, તો હવે સૌથી પહેલા આપણે બેઝિક વસ્તુ સમજવાની કે આના ઉપર M2G વજન બળ નીચે તરફ લાગે, આના ઉપર M1G નીચે તરફ લાગે. ઓકે, હવે દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ, તો કે આ બિંદુ પાસે દોરીમાં ઉત્પન્ન થતો તણાવ બળ કઈ તરફ હોય મિત્રો? ઉપર તરફ. જ્યારે આ બિંદુ અહીંયા પણ તણાવ બળ આપણને કેવો મળશે મિત્રો? ઉપર તરફ. આ દોરીને બ્લોકને સીધા કરી દો તો આ બંને તીર સામસામે આવી ગયા. જુઓ, સમજ્યા? તો હવે તમે જુઓ કે આના ઉપર હવે મારે M1 અને M2 ના FBD હું અલગથી બતાવવાનો નથી. હવે એક પણ એક્ઝામ્પલમાં હું અલગથી નહીં બનાવું, ડાયરેક્ટ આના પરથી વિઝ્યુલાઇઝ કરવાના. જો M1 દળના બ્લોક માટે M1 બ્લોક માટે શું થાય? FBD શું બને? ઇક્વેશન શું બને? તો કે એના પર નીચે તરફ M1G, ઉપર તરફ તણાવ બળ, પણ પરિણામી બળ ઉપર તરફ છે. ધેટ મીન્સ કે T ઇઝ ગ્રેટર ધેન M1G. તો શું કરવાનું? M1A ઇઝ ઇક્વલ ટુ T માઇનસ M1G. ઇક્વેશન 1 લખી દેવાનું. મિત્રો 50% કામ પૂરું થઈ ગયું. આ બીજું ઇક્વેશન 50% કામ અહીંયા પૂરું થઈ જશે. ચલો, M2 બ્લોક માટે પરિણામી બળ નીચે તરફ M2A, તો M2G ઇઝ ગ્રેટર ધેન T હોય. યાદ રાખો, પરિણામી બળની દિશામાં જે બળ હોય ને વિદ્યાર્થી મિત્રો એ પ્લસ લેવાના, બાકીના ઓપોઝિટ માઇનસ લઈ લેવાના. તો M2A જે છે ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ M2G અને માઇનસ T, અને ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. આ ખાસ લખવાના માર્ક્સ છે. બાકી ડાયરેક્ટ પ્રવેગ શોધવા માટેનું હમણાં ઇક્વેશન આપણે લાવીએ છીએ. જુઓ, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ઇક્વેશન બ્લોક કરી દઉં. Put the equation of block inside the block. ઓકે, હવે બંનેનો સરવાળો કરું તો M1A પ્લસ M2A is equal to T minus M1G plus M2G minus T. એટલે TT કેન્સલ તો આવશે M2G minus M1G. ઓકે, ક્લિયર? હવે અહીંયાથી A કોમન નીકળે મિત્રો, તો A કોમન નીકળે તો શું આવશે? M1 plus M2. અહીંથી શું કોમન નીકળે? G, તો M2 minus
m1 into g. So what you get the equation of a, that is equal to m2 minus m1 છેદમાં m1 plus m2 into g. મિત્રો આ ઇક્વેશન્સ મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ લખી અને અંદર m1 m2 g ની કિંમત મૂકી અને પ્રવેગ શોધી નાખે છે. આખો પોર્શન લખતા જ નથી એટલે સીધો 1.5 માર્ક કપાઈ જશે. એટલે આ ઇક્વેશન જે છે તમારે આ તો મેં તમને જેડબલઈ નીટ માટે ડાયરેક્ટ એક વ્યાપક સમીકરણ આપી દીધું. યાદ રાખો m2 ઇઝ ગ્રેટર ધેન m1, m2 ઇઝ ગ્રેટર ધેન m1, તો અહીંયા m2 માઇનસ m1 આવશે. અને અહીંયા યાદ રાખજો ઇફ m1 માઇનસ m2, જો m1 ઇઝ ગ્રેટર ધેન m2 હોય તો ઉપર m1 માઇનસ m2 કરી દેવાનું, નીચે m1 પ્લસ m2 એઝ ઇટ ઇઝ રહેશે, g એઝ ઇટ ઇઝ રહેશે. યાદ રાખજો આ ઇક્વેશન જે છે એ નોંધ મારી આપું છું, નોંધ m2 ગ્રેટર ધેન m1 માટે છે. એટલે મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું. ક્લિયર? સો આ ઇક્વેશનમાં કોઈ ચેન્જ જ નહીં. આ ઇક્વેશન યાદ રાખવાનું છે તમારે હવે હંમેશા માટે. એટલે જેડબલઈ નીટમાં તો તમને ખબર છે કે એમાં કેલ્ક્યુલેશન્સ ડઝન્ટ રિક્વાયર્ડ, માત્ર આન્સર સાથે સંબંધ હોય એ લોકોને. તો આપણે હવે આની અંદર કિંમતો વિદ્યાર્થીઓ મૂકતા જઈએ. તો a ઇઝ ઇક્વલ ટુ m2 માઇનસ m1 આપણે મૂકીશું. તો 12 ઓછા 8 છેદમાં 12 પ્લસ 8 અને ઇન્ટુ 10. બરાબર? સો એ જે છે આપણને મળશે 12 ઓછા 8 એટલે 4, 4 ભાગ્યા 16 એટલે 4 ભાગ્યા 20 એટલે કેટલું આવશે તમારું? 12 ઓછા 8 એટલે 4, 4 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 4 પંચા 20 એટલે 10 ભાગ્યા 5 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો મિત્રો પ્રવેગ આવશે. ચાલો પ્રવેગ મળી ગયો. હવે તણાવ બળ શોધવા માટે મારે કશું કહેવાની જરૂર. ટેક ધ હેલ્પ ઓફ ઇક્વેશન 1, આઈધર 1 ઓર 2. બેમાંથી કોઈ પણ ઇક્વેશન એક તમે લઈ લો, કોઈ પણ ઇક્વેશન તમે લઈ લો અને ટી શોધી નાખો. ક્લિયર છે? ક્લિયર છે? ટી શોધવા માટે તો ટી માં કોઈ સમીકરણ, કયું ઇક્વેશન યુઝ કરીશું આપણે? સમીકરણ 1 લઈએ છીએ. ચલો સમીકરણ 1 પરથી what is m1, what is m1, that is 8, what is a, that is 2 is equal to what is t, that we have to find out, minus m1g, m1 કેટલું છે? that is 8, g કેટલું છે? that is 10. તો 8 દુ 16, આ બાજુ આવશે તો 10 8 80, રાઈટ? અને is equal to t, so t is equal to 96 ન્યૂટન. આ આન્સર આવી ગયો. ક્લિયર? ક્લિયર? સો આ ઇક્વેશન જે છે એ તમારે જેડબલઈ નીટ માટે યાદ રાખવું. આ પ્રકારની આકૃતિ આપી હોય તો એમાં એનું ઇક્વેશન આ યાદ રાખવું. હવે મિત્રો જેમ આપણે આ બેનો સરવાળો કરી એનું ઇક્વેશન લાવ્યા, એ જ રીતે આ a ની વેલ્યુને સમીકરણ 1 માં મૂકીને આપણે t નું પણ ઇક્વેશન લાવી શકીએ એમ છે. બરાબર? તો આ દાખલો મિત્રો અહીંયા પૂરો થઈ ગયો છે. પણ તણાવ બળનું જેડબલઈ અને નીટ માટે હું તમને હવે તણાવ બળનું એક બેઝિક ઇક્વેશન આપી દઉં છું શોધવા માટેનું, કે t ઇઝ ઇક્વલ ટુ મિત્રો આવશે that is twice m1 m2 છેદમાં m1 પ્લસ m2 અને ઇન્ટુ જી. આ ઇક્વેશન યાદ રાખવાનું. પાછા એક્ઝામમાં આ યુઝ ના કરશો. અહીંયા આગળ સિમ્પલ ઇક્વેશન મૂકીને લઈ આવજો. આ એક્ઝામમાં આપણા 11th માં એક્ઝામમાં આ એક્ઝામ્પલ ધારો કે પૂછાય તો તમારે આખી કેલ્ક્યુલેશન અહીં સુધી કરવાની છે. આ બધું લખવાની જરૂર નથી, પણ નોટની અંદર અલગથી જેડબલઈ નીટ માટેના ઇક્વેશન્સ બનાવતા જજો કે આવી રીતની ફિગર હોય તો એમાં પ્રવેગ બંને પદાર્થોનો સમાન હોય તો એ આ ઇક્વેશન થી મળે ને દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ આનાથી મળે. ચલો આ ઇક્વેશન થી હું તમને 96 આન્સર પણ લાવીને બતાવી દઉં કે તમે જાતે લાવશો. મને ખબર છે, થેન્ક યુ કે તમે નહીં જ કરો. ફાઇન. 2 into m1, ના મને ખબર છે તમે કરશો બચ્ચો, પણ હું તમને લઈ આપું. 8 ગુણ્યા 12 એઝ ઇટ ઇઝ, g બરાબર 10 એઝ ઇટ ઇઝ, અને છેદમાં m1 પ્લસ m2 that is 12 ને 8 20. મિત્રો કરી નાખજો. 2 ગુણ્યા 10 એટલે 20 20 કેન્સલ, 12 8 96. આવી ગયો આન્સર. ક્લિયર?
સો યાદ રાખજો આ કામ તમારે ખાસ કરવાનું છે. ઓકે, આ ઇક્વેશન કોઈને એવું સર આ ઇક્વેશન કેવી રીતે લાયા, તો કશું કેવી રીતે લાયા એવું થતું હોય તો આ એ જે છે એ ની વેલ્યુ અહીં મૂકી દેજો. આ એની વેલ્યુ અહીં મૂકી દેજો. બેમાંથી કોઈ એકમાં મૂકજો, પાછા બંને ના મૂકતા, અને કોઈ એકમાં કિંમત મૂકીને ટી શોધી નાખજો. બરાબર. ઇન શોર્ટ આપણે એનો લોપ કરવાનો છે, આની અંદર એનો લોપ કરવાનો છે. ક્લિયર થાય છે ને? બસ આટલું કરી નાખો એટલે તમારું કામ થઈ જશે. ઓકે, તો યાદ રાખજો એક્ઝામ્પલ્સ, બે એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું અને એ પ્રમાણે તમે એના આન્સર્સ પણ વેરીફાઈ કરતા રહેજો. Okay, so take care, stay safe, stay connected with your family, and don't forget to like, share, subscribe and comment. Okay, thank you. Jai Shri Krishna.